નમસ્કાર મિત્રો, હું છું આપનો જિગ્નેશ બારા. બધાને મારા જય ગૌ માતા, જય માતાજી. મિત્રો, ભારતના ગુજરાત રાજ્ય સ્થિત એક વિશાળ ગૌશાળા શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી વિશે વાત કરવા જઈ રહ્યો છું. આ ગૌશાળા ગુજરાતના પાટણ જિલ્લાના વારાહી ગામે આવેલી છે. આ ગૌશાળા અંદાજિત 100 થી વધુ વીઘા ફેલાયેલી છે. અહીંયા વર્ષોથી 6500 થી વધુ ગાયો સતત સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગૌશાળાનો વાર્ષિક ખર્ચ 15 કરોડથી વધુ છે. અહીંયા વૃદ્ધ, વિકલાંગ, બીમાર કે અશક્ત ગાયો અને નંદીને બહારથી લાવીને શુદ્ધ ભાવથી સેવા કરવામાં આવે છે. આગામી મકર સંક્રાંત શુભ અવસર પર અને તમને ગૌ માતાને દાન કરવા નમ્ર વિનંતી અમે કરી રહ્યા છીએ. એવું કહેવામાં આવે છે કે શુદ્ધ ભાવથી આપેલું દાન તમારા ભવિષ્યમાં લક્ષ્મી રૂપે પાછું આવશે. ગાય માતાને દત્તક લેવા માટે અહીંયા 15,000 રૂપિયાની રકમ રાખવામાં આવી છે. ઉત્તરાયણના પવિત્ર અવસરે આપ સૌને નમસ્કાર મારા વાલા ચાહક મિત્રો. જય દીપોમાં, જય ગૌ માતા. મિત્રો, હું છું આપણો લોકલાડીતો ગમન સાંથલ. જણાતા ખૂબ જ આનંદ થાય છે કે ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત એક વિશાળ ગૌશાળા શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી વિશે વાત કરવા જઈ રહ્યો છું. આ ગૌશાળા ગુજરાતના પાટણ જિલ્લામાં વારાહી ગામ છે, ત્યાં આવેલી છે. આ ગૌશાળા અંદાજિત 100 થી વધુ વીઘામાં ફેલાયેલી છે અને અહીં વર્ષોથી 6500 થી વધુ ગાયોનું સતત સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગૌશાળાનો વાર્ષિક ખર્ચ છે 15 કરોડથી વધુ છે અને અહીં વૃદ્ધ, વિકલાંગ, બીમાર કે અશક્ય ગાયો અને નંદીને બહારથી લાવીને શુદ્ધ ભાવથી સેવા કરવામાં આવે છે. તો આગામી મકર સંક્રાંતિના ઉત્તરાયણના શુભ અવસર પર અમે તમને ગૌ માતાને દાન કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. वंदे गौ मातरम, जय गौ माता। मैं सोनू सूद आज मैं आपके सामने भारतवर्ष के गुजरात प्रांत में स्थित एक विशाल गौशाला की बात करने जा रहा हूं। जी हाँ, ये वो गौशाला है जो गुजरात के पाटन जिले के वाराही गांव में स्थित है, जिसका नाम श्री भीड़भंजन हनुमान जी गौशाला है और 6500 से भी अधिक गौ माता की यहाँ सालों से अविरत सेवा की जा रही है। आने वाले मकर संक्रांति के पावन अवसर पर आप सभी को गौ माता को दान देने के लिए हम विनम्र अनुरोध करते हैं। आप सभी को उत्तरायण के पवित्र अवसर पर निवेदन है कि आप गौ माता को दान पुण्य देकर पुण्य प्राप्त करें। जय जलाराम, जय हिंद। નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય મુરલીધર. હું છું આપ સૌનો લોકગાયક બાબુ આહિર અને આપ સમક્ષ એક મેસેજ લઈને આવ્યો છું કે પાટણ જિલ્લાના વારે મુકામે વર્ષોથી એક સેવાકીય કાર્ય થતું આવ્યું છે, ભીડભંજન દેવ ગૌશાળા. આ ગૌશાળામાં આપ બધા જાણો છો એમ લગભગ 6000+ ગૌ વંશજોની સેવા નિત્યક્રમ મુજબ થાય છે અને ખૂબ જ સુંદર મજાનું કાર્ય થાય છે. તો આપણે પણ બધા સાથે મળી અને આ સેવાકીય ભગીરથ કાર્યમાં આપણે બધા સાથ સહકાર આપીએ તો ટૂંક જ સમયમાં, એટલે કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો આ પર્વ, એટલે આપણે દાન કરીએ એનું ઉત્તમ દાન ગણી શકાય. તો આ પર્વ નિમિત્તે આપ બધા સ્નેહીજનો, ચાહક મિત્રો, ગૌવંશજો માટે જે થતી આપણા બધાએ ત્યાં કંઈ દાનની સરવાણી ચલાવશું. અને હા, અહીંયા એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નમસ્કાર, જય માતાજી. હું અલ્પા પટેલ. મિત્રો, ઉત્તરાયણ નજીક આવી રહી છે અને આ ઉત્તરાયણ માત્ર પતંગ ચગાવવા માટે નહીં, પણ દાન પુણ્ય કરવાનો અવસર છે. આજે હું વાત કરી રહી છું ગુજરાત રાજ્યમાં સ્થિત એક વિશાળ ગૌશાળા શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી વિશે. અને આ ગૌશાળા ગુજરાતના પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલી છે. આ ગૌશાળા અંદાજિત 100 થી પણ વધુ વીઘામાં ફેલાયેલી છે. અહીં વર્ષોથી 6500 થી પણ વધુ ગાયોની સતત સેવા કરવામાં આવે છે. અને એટલું જ નહીં, પણ આ ગૌશાળાનો વાર્ષિક ખર્ચ 15 કરોડથી પણ વધુ છે. અહીં વૃદ્ધ, વિકલાંગ, બીમાર કે અશક્ત ગાયો અને નંદીને બહારથી લાવી અને શુદ્ધ ભાવથી સેવા કરવામાં આવે છે. આગામી મકર સંક્રાંતિના શુભ અવસર પર અમે તમને ગૌ માતાને દાન કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. અને એવું કહેવાય છે કે શુદ્ધ ભાવથી આપેલું દાન તમારા ભવિષ્યમાં લક્ષ્મી સ્વરૂપે આવે છે. તો ગાય માતાને દત્તક લેવા માટે અહીં 15,000 રૂપિયાની રકમ રાખવામાં આવી છે.